બાળકને સાથ સહકાર આપવો પડે, બાળકને સ્નેહ આપવો પડે, બાળકને સાહસ આપવો પડે. અને હવે આવે સાતમો સૌથી મહત્વનો મુદ્દો, જે મુદ્દા ઉપર આખે આખું સંસ્કૃત અને આખે આખું શિક્ષણ ટકેલું છે. સંસ્કૃતિ અને શિક્ષણ જેના ઉપર ટકેલું છે. મારા હાથમાં બોટલ છે, બધા જોવો છો ને, અને આ બોટલની અંદર પાણી છે. આ પાણી હું પીઉં છું, એમ માનો કે આખી ભરેલી છે, અને આ માર્કેટમાં વેચવા જાઓ કેટલા આવે? 5 રૂપિયા. 5 રૂપિયા આવે ને. હવે આ બોટલમાં પાણી નથી, લીંબુ પાણી છે, કેટલા આવે? 10 રૂપિયા. ઓરેન્જ જ્યુસ છે 20 રૂપિયા, મેંગો જ્યુસ છે 30 રૂપિયા, બરાબર છે. લોહી છે, બ્લડ 500 રૂપિયા, કેમ કે રોક્સ રમવા જાઓ તો 500 રૂપિયા થાય. સાચી વાત છે ભાઈની. ચાંદી ભીરું છે, ચાંદી 42,000. નહીં, આ થોડુંક ઓછું થઈ જાય ને, એટલું બધું ન થાય. રાખો, આપણને ક્યાં બિલ, આપણે ક્યાં દેવા છે. સોનું 42 લાખ કહી દેવો હવે. હા, હીરા 42 કરોડ. અચ્છા, પ્લેટિનિયમ અબજો. વેરી ગુડ, આ બેનને હિસાબ સારો આવડે છે. અને હવે આમાં અમૃત ભર્યું છે, અમૃત. એની કિંમત થાય? ન થાય ને. અચ્છા, હજી જવાબ આપજો. ખાટી છાસ. હે, મેળવણમાં કામ લાગે કે જો આ ફેનિલને મેળવણ કરવું છે. અને હવે ગટરનું પાણી. કોઈ ગરાક થાય? મને કહો તો, એ વાલી મિત્રો, મને કહો તો, કિંમત કોની? આ બોટલની કે અંદર ભરેલા માલની? કિંમત કોની? બોટલની કે અંદર ભરેલા માલની? યસ, એમ જ ભાઈ. કિંમત તમારી કે તમારા બાળકની નહીં, તમે આપેલા સંસ્કારની. તમે તમારા બાળકને આ 10 વર્ષ સુધીમાં જે વાવશો ને, એ આવનારા ભવિષ્યમાં 100 વર્ષ સુધી ચાલશે. બાળકને કાર નહીં આપો ને, વારસામાં તો ચાલશે. બાળકને સંસ્કાર આપજો. તમારી ખુદની વેલ્યુ વધારવા માટે સંસ્કાર આપજો. આટલા મારી સામે સાહેબ 1000 વાલી બેઠા છે. દર્શન સર 1000 વાલી, રાહુલ સર, નિલેશ સર, હે ને સાહેબ, 1000 વાલી બેઠા છે મારી સામે. ખાલી એક ક્વેશ્ચન પૂછું, જોજો એ આપણા વાલી તરીકેની જવાબદારી. મને કહો તો, સંસ્કાર એટલે શું? ઇતના સન્નાટા ક્યો હે ભાઈ? લોચો અહીંયા છે. અને મારા સેમિનારમાં આવ્યા પછી હવે સંસ્કારની વ્યાખ્યા કોઈ તમને પૂછે ને, તો એને મોઢા ઉપર કહેજો કે વાણી, વર્તન અને વ્યવહારમાં એક સૂત્રતા, એનું નામ સંસ્કાર. કઈ જગ્યાએ શું બોલવું, શું વર્તવું, શું કહેવું, કેમ રહેવું, એ બાળકને શીખવવું ને, એનું નામ સંસ્કાર. હલો, આ તો આપણે શીખવીએ છીએ જ, એ જોવે છે, અને આપણે નથી આપતા તો એ સંસ્કાર લે છે. કેવા ખબર? મમ્મીઓ કે બેટા કોઈ દિવસ ઈર્ષ્યા ન કરાય. અને પછી શું કે ખબર? આ લાલ સાડી છે ને, બહુ સારી, તાર કાકી નથી આપવી. હલો, પપ્પા કે બેટા કોઈ દિવસ ખોટું ના બોલાય. ખોટું કોઈ દિવસ બોલાય ના બોલાય. બેઠા હોય સેટી ઉપર, હું તો બેસણામાં છું ને, કામરેજ આવ્યો છું. બાળક કે વાહ પપ્પા, તમારા સંસ્કાર. હલો, લોચો છે ભાઈ. બાળકની સામે, માતા પિતાને કહું છું, બાળકની સામે ક્યારેય ખોટું ના બોલો. અને હવે હું કહીશ ને, જરાય ગમશે નહીં, ખાસ કરીને આ દેવીઓને. બાળકની સામે કોઈ દિવસ શિક્ષક સામે ઊંચા અવાજે વાત ના કરો. શિક્ષકની ભૂલ થાય, માણસ છે, તો બાળકને પહેલા ક્લાસમાં બેસાડી દો, ટીચરને બાજુમાં બોલાવો અને એની શાંતિથી વાત કરો. એકવાર તમને બાળક શિક્ષક સાથે ઊંચા અવાજે વાત કરતા જોઈ ગયો ને, જિંદગીમાં કોઈ દિવસ શિક્ષકની ઇજ્જત તમારું બાળક નહીં કરે, અને તમારું બાળક સંસ્કારની પાટી ઉપરથી નીચે ઉતરી જશે. ધ્યાનમાં રાખજો મારી આ વાતને. અને બધા જ માવતરના બધા જ પિતાને કહું છું, 2 હાથ જોડી નાના ભાઈ તરીકે કહું છું, બાળકને જોતા કોઈ દિવસ તમારી ઘરની લક્ષ્મી ઉપર ઊંચા અવાજે વાત ન કરો. એકવાર તમારું બાળક તમને તમારી પત્નીને ઇન્સલ્ટ કરતા, એનું અપમાન કરતા જોઈ ગયું ને, પછી તમારી ઇજ્જતી ક્યારેય નહીં કરે. હલો, અને મને નહીં, અંદર રહેલા આ ઇન્સાનને પૂછો, અંદર રહેલા જાતને પૂછો, હજી એ જ ચાલે છે. લોચો અહીંયા જ છે. પકડાઈ જાય તો સોલ્વ થઈ જશે.
અને હું તમને બધાને કહું છું, આ વાત સંસ્કારની હારે જોડાયેલી છે એટલે કહું છું. તમે જે શબ્દો બોલો છો ને એની અસર બાળકો ઉપર સૌથી વધારે થાય છે. એક શબ્દ બોલતા પહેલા 100 વાર વિચાર કરો, કેમ કે મારું બાળક એને સાંભળે છે. કોઈ સાંભળે કે ન સાંભળે, મારું બાળક સાંભળે છે. કોઈના વિશે કોઈ દિવસ ખરાબ વાત બાળકને સાંભળતા હોય એમ ના કરો. તમને ગમશે નહીં બેન, પણ કોઈના પણ વિશે ખરાબ વાત ના કરો. અને જો એક પ્રોબ્લેમ તો બધાની ઘરે થાય, એક પ્રોબ્લેમ બધાની ઘરે થાય. જ્યાં પતિ પત્ની હોય ત્યાં ઝઘડો થાય. હલો, કોના કોના ઘરે ઝઘડો ન થાય? રેવા દે બેન, જાળવી જા. આ હાથ જોઈ જાય તો ઝઘડો થાય. કેમ ના પાડતી હતી? આપણે થાય છે. હલો, દરેકના ઘરે મીઠો તો ઝઘડો થાય, પણ થોડોક ફેરફાર કરવો પડશે. બાળકની સામે ઝઘડો થાય ને, બેનો સાંભળો છો ને બેનો, બાળકની સામે ઝઘડો થાય ને ત્યારે આપણે ઘણું બધું બોલી ગયા હોય, અને આપણે શું બોલી ગયા હોય એની આપણને ખબર ના હોય. ક્રોધ હોય એટલો. ભાઈઓ બી ઘણું બધું બોલી ગયા હોય. તમે લોકો તો બોલી ગયા છો, બાળકે બધું જ સાંભળ્યું છે. તમારો ઝઘડો બહુ તો 1 દિવસનો, અને બહુ લાંબો ચાલે તો 2 દિવસનો, પછી પૂરું. પછી તમે એક ડીશમાં ભાખરી ખાતા હોય. એટલે બાળક, સમજો છો ને? હલો, એટલે બાળક જોવે કે અચ્છા આ મમ્મીના શબ્દો છે. કાલ તો કહેતી હતી તારી સામે જોવે એ બીજી, તારી હારે વાત કરે એ બીજી. હલો, એટલે બાળકના મનમાં તમે અહીંયા હોય ને, નથી તમે અહીંયા આવી જાઓ. પપ્પા અહીંયા હોય ને, મારા પપ્પા એટલે મારા પપ્પા એટલે જેવા તેવાય નહીં. હું તમને કહું છું, આ હજારો વિદ્યાર્થીને મળ્યા પછીની વાત કરું છું. સાહેબ, એક સ્કૂલનું નામ નહીં લઉં, પણ આજે કેવું છે એટલે કહું. ધોરણ 1ના બાળકોને લાઈનમાં બેસાડી અને મમ્મીનું ચિત્ર દોરાવવામાં આવ્યું. ચિત્ર હતું મમ્મીનું. મા વાત્સલ્યનો ઝરણો મારો સમય અને સ્નેહમિલન ચાલુ હતું. આ બાજુ મમ્મીઓનો પ્રસંગ ચાલુ છે, આ બાજુ બાળકોને શિક્ષકે કામ આપ્યું કે ચિત્ર દોરો મમ્મીનું. મોટા મોટી આંખો, ચીપડી બાર. હસો છો ને? ફોટા છે હો મારી પાસે. શું કામ ખબર? કેમ કે આવા શબ્દો એને કાને સાંભળ્યા છે. તમારા ઘરે ઝઘડો થયો તો થયો, તરત બીજું કામ કરો. ઝઘડો શરૂ થયો, તમે બંને બોલવાનું બંધ કર્યું, કાંઈ વાંધો નહીં બોલતા, પણ એક વ્યક્તિ તરત પહેલું બાળકની પાસે જાઓ. પહેલા મમ્મી કા પહેલા પપ્પા, અને જઈને કહો બેટા તાર પપ્પામાં અને મારામાં તો આવું ચાલે, તારે બહુ મન ઉપર લેવાનું નહીં. અને પછી એ નીકળે ને પછી પપ્પા જાઓ કે બેટા અમારે તો આવું હાયલા કરે, તારે બહુ મન ઉપર લેવાનું નહીં. તમારો ઝઘડો જેવો પૂરો થાય ને પછી ઘરે 3 આઈસ્ક્રીમની ડબ્બી લઈને જાઓ. બાળક તરત પૂછશે, નવા ઘરની વસ્તુ આવશે ને એટલે બાળક પૂછે આ ઘરમાં નવું શું કામ આવ્યું, આઈસ્ક્રીમ શું કામ લાવ્યા? કહેવાનું કાલ તાર પપ્પા અને મમ્મી વચ્ચે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ને, આ સમાધાન થઈ ગયું. તમારા બાળકના મનની અસર જો શું હોય, તમારા બંને બાળકની અસર હોય, મારા પપ્પા ભલે ગમે તેવા છે, મારા મમ્મી ભલે ગમે તેવા છે, પણ મારા માટે તો સરસ મજાના મેવા છે, મારા માતા પિતા છે. આ અસર લાવવા માટે આ કરવું પડશે. બાળકને સંસ્કારનો દરિયો અહીંયાથી જ મળશે. જે જોઈએ છે કરવાનું ચાલુ કરો. તમે એવું ઈચ્છો છો કે તમારા બાળક મોબાઈલ મૂકી દે? એ બેનો, ઈચ્છો છો? બાળક મોબાઈલ લે ક્યારે? સાંભળજે, લે ક્યારે? જ્યારે મમ્મી ક્યારે મોબાઈલ લે? ફ્રી પડે ત્યારે. પપ્પા ક્યારે મોબાઈલ લે? ફ્રી પડે ત્યારે. દાદા ક્યારે મોબાઈલ લે? બોલો બોલો. ફ્રી પડે ત્યારે. ભાઈ ક્યારે મોબાઈલ લે? ફ્રી પડે ત્યારે. ઘરે કોઈ બીજું હોય તો મોબાઈલ ક્યારે લે? ફ્રી પડે ત્યારે. એ તો ફ્રી જ છે આખો દી. હેલો, એ તમને જોવે છે તો લે છે. બાળકને મોબાઈલ બંધ કરાવવો હોય તો સૌથી પહેલું કામ એ કરો, તમારે બાળક પાસે જે કરાવવું છે ને એ ફ્રી સમયમાં તમે કરવાનું ચાલુ કરો. બુક વચાવી છે તો બુક લઈને બેસો, કામ કરાવવું છે તો કામ લઈને બેસો, રમવું છે તો રમવાનું ચાલુ કરો. હલો, અને કેમ તમારી પહેલી વહેલી વાતને માની લે? હજી નથી માનતા એટલે તમને ના પાડતો હતો કે હોનાની ઝાડ રહેવા દે મારો ભાઈ. એમ પડી સમજણ હવે? તો પછી ભલા માણા યાર, સત્તા નહીં યાર, તું સચ ગયા? અરે વાહ, ચાલો પાડી એના જોરદાર. લોચો અહીંયા છે. સમજવાની વાત આ છે. મેન ભૂલ અહીંયા થઈ રહી છે આપણી. અને એ જો શરૂઆત થાય, હું જે કરું છું એ ફેરફાર કરવો પડે. તમારા બાળકને 21 દિવસમાં મોબાઈલ લેતો બંધ તમે કરી શકો. તમારામાં તાકાત હોવી જોઈએ કે મારા બાળકની સામે મોબાઈલ નહીં લો. હું અભિમાનથી નથી કહેતો, ખાલી એક નાનકડી વાત કરું છું. અમિત મારી સાથે જ હોય આખો દિવસ.
એ જાણે છે મારું 1.5 વર્ષનું બચ્ચું છે, શિવત્વનું નામ છે. આજે પહેલી વાર એનું એક્ઝામ્પલ દુનિયા સામે શેર કરું છું. આ 1.5 વર્ષનું બચ્ચું તમારે મોબાઈલ આપવાનો હોય તમને પાછો આપી દે. કેમ? એના પપ્પાને તમારે તો રોજ 3 ફોન આવતા હશે. મારો ફોન જેની પાસે હશે જોઈ લો, અત્યારે 20 મિસ કોલ થઈ ગયા હશે આ સમયે. રોજના મને 200 કરતાં વધારે ફોન આવે છે. પણ જ્યારે હું ઘરની અંદર એન્ટર થાવ એટલે મારો ફોન ત્યાં બલ્કની બાજે મુકાઈ જાય. હું મારા બાળકની સામે ફોન લેતો નથી, એટલે કોઈ દિવસ ફોન માગતો નથી. તો હું ગામને કહી શકું તમારે આમ કરાય એમ. હલો, સમજો આ વાત મારી. જે તમારા બાળક પાસે કરવા માંગો છો સંસ્કાર આપો. નાના બાળકને ટેવ હોય, શું હોય ખબર? આજે મને પહેલી વાર આ બધું કહેવાનું મન થાય. સાહેબ કોઈ નથી કીધું મેં. નાના બાળકને ટેવ હોય, શું હોય? હાઈટ કે શું કે હાઈટ, શું કે સાંભળ્યું છે ને બધાએ? શું કે હાઈટ. હવે આપણે કહીએ ના કહેવાય, તકલીફ આ જ છે. આપણે બાળકને કહીએ ટીવી ના જોવાય, આ ના કરાય, પેલું ના કરાય, પેલું ના કરાય. અચ્છા, એ બધું નથી કરવાનું તો કરવાનું શું હોય? તો કે શું કરવાનું એ આપણે કહેતા નથી. પ્રોબ્લેમ આ છે. તમે એને એમ કહો કે બેટા ગાળ ના બોલાય, એના બદલે આવા શબ્દો બોલાય. હલો, એ હાથ કીધા પછી તમે એને શીખવાડો ને કે બેટા આ કાકા કહેવાય, આને એમ કહેવાય કાકા, તો તમારું બાળક હાથ કહીને પછી એમ પૂછો ને શું કહેવાય, તરત કે કાકા. હલો, તમારી પાસે તાકાત છે તો એ મહેનત થઈ શકે તેમ છે. તમારી પાસે તાકાત છે તો સંસ્કારનું જીવતું જાગતું પુંજ બની શકે તેમ છે. બાળકે તો તમારા પેટમાં શીખવાનું ચાલુ કરી દીધું હતું. અભિમન્યુનું એક્ઝામ્પલ ભૂલી નથી ગયા ને? એ તમારા પેટમાં હતું ને બાળક, ત્યારથી સંસ્કાર લેવા માંડ્યું છે. અને તમે હવે 4 વર્ષ પછી 8 વર્ષ પછી બદલવા ઈચ્છો છો. તમારે ઘસાવવું પડશે. થોડું ઘસાશો ને તો બાળક તમારું થશે. સમય વધારે લેવાઈ ગયો, પણ ખાસ આ સંસ્કારનો મુદ્દો બહુ કામનો હતો. કેમ કે દર્શન સર અને આ બધા જ ટ્રસ્ટી મંડળની આ ઈચ્છા હતી કે અમારા બાળકો સંસ્કારી થવા જોઈએ. ઘરે આવીને 5 રૂપિયાનો સિક્કો મળે ને, 5 રૂપિયાનો સિક્કો મળે ને તો મમ્મીના હાથમાં આમ 5નો સિક્કો આપવો જોઈએ કે મમ્મી હાલે આ 5 રૂપિયા મને સ્કૂલેથી મળ્યા છે. એક પેન્સિલનો ટુકડો પણ જો બાળક ઘરે લાવે નહીં ને તો એને સંસ્કાર કહેવાય. અત્યારની પ્રામાણિકતા કેવી સાંભળવી છે? અત્યારની પ્રામાણિકતા કેવી? મારે ના ભાઈને બેને ભાગ છે દુકાનમાં, હો, અને 100 રૂપિયા વધારે આવી ગયા હિસાબમાં કોઈકના. અમિતભાઈ માલ લેવા આવ્યા હતા, 500ના બદલે એને મેં 400 જ પાછા આપ્યા. સમજાય છે ને? તો મારી પ્રામાણિકતા કેવી ખબર? તમારું નામ શું? પ્રફુલભાઈ, તમે મારા પાર્ટનર છો. આ 50 તમારા, આ 50 મારા. નો સમજાણું? ઉપરથી ગયું, સમજાઈ ગયું? આ 100 હતા કોના? અમિતભાઈના. એને પાછા આપતા શીખવાડો ને તો તમારા બાળક પ્રામાણિક બને. હલો, આ તો બેટા 10 રૂપિયા ચડ્યા, મંદિરમાં મૂક દે, મંદિરમાં. હા, હલો, મંદિરે મૂકવા માટે છે. બાળકને ખોટું નહીં લગાડતા હો પ્લીઝ. આ તો હું વાસ્તવિકતાની વાતો, સાચી વાત કરું છું ને ભાઈઓ. આ લોચો છે, આ પકડી લો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બાળકને સંસ્કાર આપવા પડે.